નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો. ધોરણ 10ની અગત્ય બેચમાં હું તેજસ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેમાં આપણે એક ચેપ્ટર સંભાવના ઓલરેડી પૂરું કરી નાખેલું છે. વધુ આપણે ચેપ્ટર 1 શરૂ કર્યું છે અને આજે આપણે એનું બીજો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. તો અમારા ફીચર્સ તમે લોકો જોઈ રહ્યા હશો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરવાનો છે આજે ચેપ્ટર 1નો પાર્ટ બીજો, વાસ્તવિક સંખ્યાઓનું જે ચેપ્ટર છે પહેલું, એનો પાર્ટ બીજો. ગયા લેક્ચરમાં આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે વાત કરી હતી અને એની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવીકરણના સ્વરૂપમાં અનન્ય રીતે લખી શકાય છે અને એને આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન 1ના સ્વરૂપમાં આપણે જોયો હતો. અને ગઈકાલે વાત કરેલી, એટલે કે ગયા લેક્ચરમાં વાત કરેલી, શું વાત કરેલી કે આપણે આવતા લેક્ચરની અંદર લસા અને ગુસા શીખવાના છીએ. તો આજે સમય આવી ગયો છે કે આજે આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી લસા અને ગુસા મેળવવા જઈ રહ્યા છીએ. તો ગુસા કરવો નહીં ક્યારેય, પણ એને મેળવવાનો. ગુસા શું? ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે મેળવવો એ જોઈએ. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા કઈ રીતે મેળવવો એ પણ આપણે જોઈશું. ઉપયોગ કોનો કરવાનો છે? અવિભાજ્ય અવયવીકરણનો, જે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. તો ગયો લેક્ચર નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને સરસ મજાની એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરો. ધોરણ 10નું આગળનું ચેપ્ટર અને અત્યારે જે ચાલી રહ્યું છે અને આગળના જે વિડીયો આવવાના છે એ બધાનું તમને પ્લેલિસ્ટ બનાવેલું છે. એ બધા જ વિડીયો તમને એમાં મળી જવાના છે, બરાબર છે. તો ગુસા આપણે મેળવવા માટે શું કરવું જોઈએ? તો અવિભાજ્ય અવયવીકરણ કરવાનું અને એ અવયવીકરણમાંથી સામાન્ય અવયવો લખીને એની નાની ઘાત આપવાની. અત્યારે નહીં ખબર પડે આ શું કરું છું, દાખલો ગણશું એટલે ઓટોમેટિક સમજાઈ જાય કે આ શું લખ્યું છે. લસામાં શું કરવાનું? તો કે બધા જ અવયવને એકવાર લખવાના અને મોટી ઘાત આપવાની. નહીં સમજાય, મને ખબર છે નહીં સમજાય, આગળ જોવો શું છે એટલે ખ્યાલ આવશે કે સાહેબ શું કહે છે. મારે તમને કરાવવું છે ઉદાહરણ 2, ટેક્સ્ટબુકનું ઉદાહરણ 2. શું છે? તો કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા બંને શોધવાની વાત છે. શું કરવાનું છે? 6 અને 20નો ગુસ્સા અને લસા મેળવવાનો છે. તો પહેલું કામ મારે કરવાનું, મારે જે સંખ્યાનો લસા ગુસા મેળવવાનો છે એના અવિભાજ્ય અવયવીકરણ મેળવવાના. તો એનો મતલબ એવો થયો કે 6ના અવિભાજ્ય અવયવીકરણમાં બગડો તગડો. શું કામ? કારણ કે 6 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલે. અને પછી 3 એકા 3, મતલબ 6નો અવિભાજ્ય અવયવીકરણ શું આવ્યું? 2 ગુણ્યા 3, બરાબર છે. ચાલો, બીજો કઈ સંખ્યા આપી છે આપણને? 20. તો 20ના અવિભાજ્ય અવયવીકરણ 2 વડે ભાગ ચાલે, 2 દાણ 20. હજી બેકી સંખ્યા છે 2 વડે, 2 પંચા 10 અને પછી 5 અવિભાજ્ય છે એટલે 5 એકા 5, મતલબ 20ના અવિભાજ્ય અવયવીકરણમાં બગડો 2 વાર આવ્યો અને પાંચડો 1 વાર આવ્યો, બરાબર છે. ચલો, એટલું ક્લિયર. આ વસ્તુ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા. હવે મારે શું મેળવવાનું છે? ગુસા. કોનો? તો કે ભાઈ 6 અને 20નો, એટલે કે ગુસા 6 20 શું મળે? જો ગુસામાં આપણે શું વાત કરી? ગુસામાં એવું કીધું કે સામાન્ય અવયવો અને નાની ઘાત. તો સામાન્ય અવયવોમાં કોણ કોણ છે? તો કે ભાઈ અહીંયા સામાન્ય એટલે કે બેયમાં હોય એવા અવયવો, બંનેમાં હોય એવા અવયવો. તો કે બગડો એક જ છે, બીજો એકેય અવયવો નથી કે બંનેમાં હોય. એટલે એકવાર લખી નાખો. એટલે જે સામાન્ય અવયવ છે આ બંનેમાં શું સરખું છે? તો કે ભાઈ બગડો સરખો છે, તો બગડો લખી નાખ્યો મેં. સામાન્ય એટલે કે બંનેમાં સરખું હોય તેવો અવયવ લેવાનો અને એની નાની ઘાત લેવાની. કઈ લેવાની? નાની ઘાત. તો બગડાની નાનામાં ઘાત કેટલી છે? 1. અહીંયા કાંઈ નથી, 1 ઘાત હોય ને, તો આપણે જવાબમાં 1 ઘાત આપશું. તો 2ની 1 ઘાત, આપણો જવાબ 2, એટલે ગુસા 6,20 કેટલો આવે? 2 આવે, બરાબર છે. હજી કદાચ નહીં સમજાણું હોય તો આગળનો દાખલો આપણે જોઈએ. એમાં ધીમે ધીમે આમાં છે ને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા તમને સરસ મજાની પકડ આવતી જશે દાખલાની અંદર, બરાબર છે. ત્યાર પછી લસાની ગણતરી કરીએ. તો લસા 6 અને 20 મને શું આપશે? ચાલો, લસા 6 અને 20 શું આપશે મને? તો લસા 6 20, તો કે આપણે લસાને જોયું હતું. શું જોયું લસાના અંદર? કે ભાઈ બધા જ અવયવો લખીને એની મોટી ઘાત લખવાની. તો બધા જ અવયવોમાં તો કે ભાઈ બગડો છે, તગડો છે અને પાંચડો છે. આ 3 અવયવોથી આ બંને અવયવો અવિભાજ્ય આપણને મળ્યા છે. મતલબ 2 છે, 3 છે અને 5 પણ છે, બરાબર છે. તો આ બધાનું આપણને શું મળ્યું?
બધા અવયવો આપણે એકવાર લખી નાખ્યા. હવે મોટી ઘાત લેવાની. 2 ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે ભાઈ 2 છે, એટલે 2 ની મોટામાં મોટી ઘાત 2 લખી. 3 ની મોટામાં મોટી ઘાત તો કે ભાઈ એક તગડો એક જ વાર છે તો મોટામાં મોટી ઘાત એક જ થઈ. 5 ની પણ મોટામાં મોટી ઘાત 1 થઈ, એટલે કે 2 નો વર્ગ 4 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 4 તેરી 12 અને 12 પંચાને 60. એનો મતલબ એવો થયો કે 6 અને 20 નો લસા કેટલો આવ્યો? 60 આવ્યો, અને ગુસા કેટલો આવ્યો? 2 આવ્યો. બરાબર છે. સ્વાધ્યાય 1.1 ના ક્વેશ્ચન 3 ની વાત કરવી છે. એ પહેલા ઉદાહરણ 4 જોઈએ આપણે. શું છે ઉદાહરણ 4? તો કે 6, 72 અને 120 નો ગુસ્સા અને લસા શોધો. 6, 72, 120 નો ગુસ્સા અને લસા શોધો. તો 6 ના અવયવો આપણે પાડીએ તો 6 ના અવયવમાં 2 તેરી 6 અને 3 એકા 3 આવે. બરાબર છે. 72 ના અવયવમાં ચેક કરો તો 2 વડે ભાગાકાર કરો એટલે કેટલા આવે? 36 દુ 72. પછી પાછું 2 વડે, બેકી સંખ્યા છે ત્યાં સુધી 2 વડે ભાગ ચલાવ્યા જ કરવાનું. બરાબર છે. 2 નવા 18, 3 તેરી 9 અને 3 એકા 3. અને 120 નો આપણે ભાગ કરવા જઈએ તો 120 માં 120 ભાગ્યા 2 એટલે 60, 60 ભાગ્યા 2 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15, 15 ને 3 વડે ભાગી શકાય એટલે 5 તેરી 15 અને પછી 5 એકા 5. એનો મતલબ શું થયો? આવો થયો. જુઓ કે ભાઈ 6 ના અવિભાજ્ય અવયવમાં 2 અને 3 નો ગુણાકાર આવ્યો. 72 ના અવિભાજ્ય અવયવમાં બગડો 3 વાર આવ્યો અને તગડો 2 વાર આવ્યો, એટલે કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. બરાબર છે. 120 ના અવયવમાં કોણ આવ્યા? તો કે 120 ના અવયવમાં બગડો 3 વાર આવ્યો, તગડો 1 વાર આવ્યો અને 5 એક વાર આવ્યો. ચાલો, આટલું ક્લિયર છે ને? આ વસ્તુ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છે, એટલે હું થોડોક સ્પીડમાં જઈ રહ્યો છું. ઓકે, ચાલો હવે શું મેળવવાનું છે? હવે આપણું કામની વસ્તુ કે ગુસ્સા. કોનો? તો કે ભાઈ 6, 72 અને 120 નો ગુસ્સા. તો ગુસ્સા મેળવવા માટે શું કરવું પડે? સામાન્ય અવયવ લેવાના અને નાની ઘાત લેવાની. તો સામાન્ય અવયવમાં બધામાં બગડો છે, હા, તો એને લખી નાખો પહેલા. બધામાં તગડો છે, હા, લખી નાખો. બધામાં 5 છે, નહીં, તો નહીં લખવાનો. એટલે કે જે કોમન અવયવ છે એ લખવાનો, અને પછી નાની ઘાત લેવાની. તો 2 ની નાની ઘાત કેટલી છે? 1. 3 ની નાની ઘાત કેટલી છે? 1. અહીંયા જુઓ 1 ઘાત છે 2 ની, અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 2 ની 3 ઘાત છે. સિમિલરલી અહીંયા જુઓ 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત. તો 2 ની નાનામાં નાની ઘાત 1 છે એટલે 1 ઘાત આપી. 3 ની નાનામાં નાની 1 ઘાત છે એટલે આપણે 1 ઘાત આપી. તો આનો ગુસા કેટલો આવ્યો? 2 ગુણ્યા 3 એટલે 6. બરાબર. વેરી સિમ્પલ. 2 કે 3 માર્ક તમે રોકડા અપાવશે જે માર્કમાં પૂછાય. આમ તો 3 માર્કમાં નથી પૂછાવાનો, પણ હવે જેવા નસીબ તમારા. બરાબર છે. પૂછાય તો લખી નાખવાનો, ન પૂછાય તો નહીં લખવાનો. બરાબર છે. ચાલો, લસાની વાત કરો તો લસામાં શું કરવું પડે? તો કે બધા જ અવયવ એકવાર લખવાના અને પછી એની મોટી ઘાત આપી દેવાની. તો બધા જ અવયવમાં 2, 3 અને 5, 3 આવે છે. કોણ કોણ આવે છે? 2 આવે છે, 3 આવે છે અને 5 આવે છે. મોટી ઘાત આપવાની. તો 2 ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. 3 થી મોટી ઘાત દેખાતી નથી. 3 ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. અને 5 ની મોટામાં મોટી ઘાત, તો 5 એક જ વાર છે, તો 5 ની મોટામાં મોટી ઘાત એક જ થવાની ને. બરાબર ને? ચાલો આનો હિસાબ કરો. તો કે 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 અને 5. 8 પંચા 40, 40 નવા 360. બરાબર છે. આ ગુણાકાર કર્યો આપણે 40 નવા 360. તો એનો મતલબ કે ગુસા કેટલો આવ્યો? 6. લસા કેટલો આવ્યો? 360. બરાબર છે. ચાલો આગળ ચર્ચા કરીએ. આગળ ચર્ચામાં છે આ 3 દાખલાઓ આપ્યા છે. બધાના આપણે ગુસ્સા અને લસા શેનાથી મેળવવાના છે? શેનાથી મેળવવાના છે? શેનાથી મેળવવાના છે? તો કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણની રીતથી મેળવવાના છે. બરાબર છે. ચાલો પહેલો દાખલો જોઈએ. કોનો કોનો કીધો છે? 12, 15 અને 21. ચાલો, 12 ને 2 વડે ભાગો એટલે 6 આવે. 6 ને 2 વડે ભાગો એટલે 3 આવે. અને 3 ને 3 વડે ભાગો એટલે 1 આવે, કારણ કે 3 અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. હવે સામાન્ય અવયવ પાડતા હવે જો પ્રેક્ટિસ તમે પૂરેપૂરી કરીએ છીએ તો તમને ફટાફટ જવાબ મળતો રહેશે. 15 ના અવિભાજ્ય અવયવ પાડો તો 15 ને 2 વડે ન ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. તો 3 પંચા 15 અને 5 તો અવિભાજ્ય છે એટલે 5 એકા 5. બરાબર છે. 21, 2 એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચાલશે. હા, તો કે ભાઈ 3 સત્તા ને 21 અને 7 અવિભાજ્ય છે એટલે 7 1 અને 7. બરાબર છે. તો 12 ના અવિભાજ્ય અવયવમાં બગડો 2 વાર આવ્યો અને તગડો 1 વાર આવ્યો. ચાલો, બરાબર છે ને? ઓકે. 15 ના અવિભાજ્ય અવયવમાં શું આવ્યું? તો કે 15 ના અવિભાજ્ય અવયવમાં 3 અને 5 આવ્યા. એ જોજો આ સંખ્યા લેવાની જે આવતી હોય ને એ
કદાચ તમને ખ્યાલ હશે. જો ભાઈઓ વિડીયો જોયો હશે ને તો તમને ખબર પડશે, બાકી તમને ઉપર જાય કે સાહેબ ક્યારના હું ગોળા મારે છે. બરાબર છે. અમુક તો કંટ્રોલિંગ વિડીયો બંધ કરી દીધો હશે, એવું ન કરતા. પછી 21નો કે ભાઈ 3 અને 7. ચાલો આટલું ક્લિયર છે? ડન. ચાલો હવે આપણે મેળવવાનો છે ગુસ્સા. કોનો અહીંયા આપ્યું છે 12, 15 અને 21. આ ત્રણેયનો ગુસ્સા મેળવવો છે મારે. તો ચાલો આ ત્રણનો ગુસ્સા મેળવીએ. તો ગુસ્સા મેળવવા માટે શું કરવાનું? તો કે ભાઈ સામાન્ય અવયવ અને નાની ઘાત. તો સામાન્ય અવયવમાં બધામાં હોય એવું કોણ છે? તો કે ભાઈ 3 એક જ તે. અને એની નાનામાંની ઘાત કેટલી છે? તો કે 1, એટલે 3ની 1 ઘાત. જવાબ 3. મતલબ આનો ગુસ્સા કેટલો આવ્યો? 3 આવ્યો. બરાબર છે. લસા કોનો? તો કે ભાઈ 12, 15 અને 21નો ગુસ્સા. તો આનો લસા લેવાનો છે. તો લસા લેવા માટે બધા જ અવયવ લેવાના. ફરીવાર કહું છું, બધા જ અવયવ લેવાના અને બધાની મોટી ઘાતી લેવાની. તો બધા અવયવમાં બગડો છે, તગડો છે, 5 છે અને 7 છે. તો કે 2, 3, 5 અને 7. હાલો બધાની મોટી ઘાત મૂકો. તો બધામાં બગડો છે? નથી. તો 2ની મોટી ઘાત કેટલી છે? તો કે 2. 3ની મોટી ઘાત 1. 5ની મોટી ઘાત 1. 7ની મોટી ઘાત 1. ચાલો તો 2 નો વર્ગ 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. બરોબર છે. તો 4 તેરી 12, 12 પંચા 60 અને 60 સત્તા 6 સત્તાની 42, એટલે 420. ગુણાકાર તમારી રીતે કરી શકો છો. હું ક્યારેક આવી રીતે હવામાં થાય તો હવામાં કરીશ, બાકી જરૂર પડશે તો રફ વર્ક કરીને આપણે ગુણાકાર કરશું. બરાબર છે. તો ગુસ્સા અને લસા આપણને મળી ગયો. ગુસ્સા કેટલો મળ્યો? 3. લસા કેટલો મળ્યો? 420. ફરીવાર એકવાર તમને કહી દઉં, ગુસ્સા મેળવવા માટે બધા જ અવયવમાંથી સામાન્ય અવયવ લેવાનો અને એની નાની ઘાત મૂકવાની. લસા ગણતી વખતે બધા જ અવયવોને એકવાર લખીને એની મોટી ઘાત મૂકવાની. બરાબર છે. જો આ ભૂલાઈ ગયું તો તમારો લસા અને ગુસ્સાનો જવાબ લાવવો અઘરો પડી જશે. હું એમ નથી કહેતો કે નહીં આવે, પણ તમને થોડુંક કષ્ટી પડશે લખવામાં. બરાબર છે. ચાલો બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં 17, 23 અને 29 આવું કીધું છે. તો આના અવિભાજ્ય અવયવ પાડીએ તો 17, 23 અને 29. બાપ રે બાપ, જોતા ખબર પડે કે ન પડે? હા, મને પડે છે. હું કે 17, 23 અને 29 ત્રણે 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. યાદ કરો, ગઈકાલે અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ, ગયા લેક્ચરમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ જોયું હતું. તો એની અંદર લખાયું હતું 17, 23 ને 29 કેવી છે? અવિભાજ્ય છે. તો અવિભાજ્યના અવયવો ન પડે. શું કામ? કારણ કે એટલે જ અવિભાજ્ય છે કે એના અવયવ ન હોય. તો 17ના અવિભાજ્યમાં કોણ આવશે? 17 એકા 17, 23ના અવિભાજ્યમાં 23 એકા 23 અને 29ના અવિભાજ્યમાં 29 એકા 29. તો આના અવયવો નથી પડ્યા, એટલે 17, 23 અને 29માં શું લખશો? તો કે ભાઈ 17માં કંઈ છે જ નહીં, 17 પોતે છે. 23માં તો કે ભાઈ 23 પોતે છે અને 29માં તો કે ભાઈ 29 પોતે છે. ગુસ્સામાં શું કરશો? તમે કીધું તું હરખું હોય એ લખવાનું. આમાં કંઈ હરખું તો આવતું નથી. હરખું બોલે તો સામાન્ય. પછી તમે કહો સાહેબ વારા ઘડી શબ્દ ફેરવી નાખે. શબ્દ એટલા માટે ફેરવવાના હોય કે વારા ઘડી એક શબ્દ બોલવા કરતાં નવો શબ્દ બોલીએ તો કદાચ તમને નવો શબ્દ યાદ જતો હોય તો બેનિફિટ મળે તમને. બરાબર છે. તો હવે આમાં ગુસ્સા કોનો? 17, 23 ને 29. પ્રોબ્લેમ એ છે આમાં કંઈ હરખું જ નથી. જો આમાં કંઈ હરખું છે? હરખું દેખાય છે? એટલે કે કંઈ સામાન્ય અવયવ છે નથી. તો શું કરશું? નહીં તો કરશું હું તો કે ભાઈ કાંઈ ન હોય તો એક તો કોમન હોય ને બધામાં. ન હોય? જો અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. એક તો ગુણાકારમાં તો એક તો બધામાં વધારે ગુણાયેલો હોય. તો આને ગુણ્યા 1, આને ગુણ્યા 1, આને ગુણ્યા 1. તો શું 1, 1, 1 બધામાં સરખો નથી? હા છે. તો બધામાં કાંઈ સરખો નથી તો એક તો હોય જ તેને. એટલે યાદ રાખજો, જ્યારે કંઈ સરખું ન મળે, કંઈ સામાન્ય ન મળે તો એક તો હોય જ. બરાબર છે. લસા મેળવવામાં શું કરશો? તો કે ભાઈ 17, 23 અને 29નો લસા મેળવવો છે. તો ભાઈ બધા એકવાર લખી નાખો ને પછી મોટી ઘાત મૂકી દો. તો બધામાં તો કે 17 છે, 23 છે અને 29 પણ છે. ક્યાં? તો કે ભાઈ અહીંયા આગળ જો છે 17, 23 ને 29 બધા છે અવયવની અંદર. તો બધાની ઘાતી મોટી કેટલી છે? 1, 1, 1. તો ભાઈ આનો હવે ગુણાકાર કરો અને જે જવાબ આવે એ તમારા લસાનો જવાબ આવશે. બરોબર. હું આ ગુણાકાર નથી કરતો, મોટો થઈ જશે, આપણો ટાઈમ બગડશે. ગુણાકાર કરતા તમને આવડે છે. તો આ બધાનો ગુણાકાર 17 ગુણ્યા 23 કરવાનો, જે જવાબ આવે 29 વડે ગુણવાનો અને એ જે જવાબ આવે તમારો શું બનશે? લસા મળશે. કોનો? તો કે 17, 23 અને 29. ચલો આટલું ક્લિયર છે. તો આની ઉપરથી એક વસ્તુ મળી કે જો આ અવિભાજ્ય સંખ્યાઓ છે
તો અવિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય અવયવીકરણ કરશો તમે તો એમાં એક સિવાય કાંઈ સામાન્ય આવવાનું નથી આવવાનું ને. એના માટે તો હું તમને એક ગોલ્ડન સ્ટેટમેન્ટ આપું છું. ગોલ્ડન સ્ટેટમેન્ટ આપું છું, જુઓ કે અવિભાજ્ય સંખ્યા હોય ને, અવિભાજ્ય સંખ્યા એનો ગુસા કેટલો થાય ખબર છે? એનો ગુસા કેટલો થાય? 1. શું કામ ખબર છે? કારણ કે એમાં એક સિવાય કે સામાન્ય હોય જ નહીં. નો જોઈને જોઈ લો, અહીંયા કારણ તો અવિભાજ્ય સંખ્યાઓ છે તો આમાં એક સિવાય કે હરખું આવ્યું નહીં આવ્યું ને. મતલબ કે એનો ગુસા કેટલો આવે? હંમેશા એક જ આવે. શું આવે? એક જ. તમને જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય એ બધાનો ગુસા કેટલો આવે? હંમેશા એક. એટલે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા ઓલવેઝ બીકમ્સ 1. બરાબર છે. બીજો તો કે લસા. જો અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો આવે ખબર છે? તો કે બધું ઇનવિધ આવવાનું છે. બધું ઇનવિધ આવશે એટલે બધી સંખ્યાનો ગુણાકાર હોય એ તમારો લસા મળે. તમે જુઓ અહીંયા ગુણાકાર જ કર્યો 3 મેં, એટલે મને લસા મળ્યો હતો. બરાબર છે. એટલે અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનો ગુસા કેટલો આવે? હંમેશા 1 આવે. અને લસા કેટલો આવે? એ બધી અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જેટલો આવે. આટલું ક્લિયર છે હું શું કહેવા માંગુ છું? પાક્કું. ચાલો આગળ ચર્ચા કરીએ ત્રીજા દાખલા ઉપર. તો કે ભાઈ 8, 9 અને 25 નો આપણે ગુસા લસા મેળવવાનો છે અવિભાજ્ય અવયવીકરણથી. 8, 9 અને 25. ચાલો શરૂ કરીએ. તો 8 ના અવિભાજ્ય અવયવ પાડો. 8 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 8 ભાગ્યા 2 4 આવે. 4 પણ બેકી સંખ્યા છે તો 4 ભાગ્યા 2 2 આવે અને 2 એકા 2 પોતે. તો 8 ના અવિભાજ્ય અવયવમાં બગડો 3 વાર મેળવો મને, એટલે કે 2 નો ઘન આવ્યો. બરાબર છે. 9 ના અવિભાજ્ય અવયવ પાડો તો 9 ના અવિભાજ્ય અવયવમાં તો કે ભાઈ 3 તેરી 9 થાય અને 3 એકા 3 થાય. એનો મતલબ કે 9 ના અવિભાજ્ય અવયવમાં તગડો 2 વાર આવ્યો છે, એટલે કે 3 નો વર્ગ મળશે આપણને. સિમિલરલી 25 ના અવિભાજ્ય અવયવ પાડશો તો 25 ના અવિભાજ્ય અવયવમાં 5 પંચા 25 અને 5 એકા 5 આવશે. એનો મતલબ કે 25 ના અવિભાજ્ય અવયવમાં 5 નો વર્ગ આવ્યો. બરાબર છે. ચલો સમજાય છે ને હું શું કહેવા માંગુ છું કે નહીં સમજાતું? પક્કું ને? હા, આર યુ શ્યોર? સરસ. ચાલો શું કરવાનું છે હવે? તો આપણને બધાના અવિભાજ્ય અવયવીકરણ મળી ગયા છે. હવે આપણે લસા મેળવવાનો છે અને ગુસા પણ મેળવવાનો છે. તો મેળવીએ ગુસા. તો ગુસા 8, 9 અને 25. 8, 9 અને 25 આનો ગુસા મેળવવો છે. તમે જોવો તો અહીંયા કાંઈ હરખું એટલે આમાં કાંઈ સામાન્ય જ નથી. જો છે નથી તો એક તો હોય જ તે. આમાં કાંઈ હરખું જો અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, કાંઈ હરખું તો આવતું નથી. તો કાંઈ ન હોય તો બેટા એક તો હોય. હમણાં સાહેબે કીધું થોડી વાર પહેલાં. શું કીધું? કે કંઈ કોમન ન નીકળતું હોય, કંઈ સામાન્ય ન હોય તો ગુસા એક તો આવવાનો જ છે. એ ફાઇનલ છે. બરાબર છે. લસા કોનો લેવાનો છે આપણે? 8, 9 અને 25. 8, 9 અને 25. તો 8, 9, 25 નો લસા લેવું હોય તો અહીંયા જે છે એ બધાને એકવાર લખીને મોટા મોટી ઘાત લખવી પડે. તો કે બધા જ અવયવમાં 2 છે, 3 છે અને 5 છે. 2, 3 ને 5 આ બધાની મોટા મોટી ઘાત લખો તો 2 ની મોટા મોટી ઘાત 3 છે, 3 ની મોટા મોટી ઘાત 2 છે અને 5 ની મોટા મોટી ઘાત પણ 2 છે. ચાલો 2 નો ઘન થાય 8, 3 નો વર્ગ થાય 9 અને 5 નો વર્ગ થાય 25. 25 × 200, 200 × 9 1800. બરાબર છે. તો આપણને લસા કેટલો મળ્યો? 1800 મળ્યો. ગુસા કેટલો મળ્યો? 1 મળ્યો. ક્લિયર છે એટલું? પક્કું. ચલો આપણે અડધો સ્ટેપ આપણું પૂરું થઈ ગયું કે આપણે શું મેળવવાનો ટોપિક હતો આજનો ટોપિક એવો હતો કે લસા અને ગુસા અવિભાજ્ય અવયવીકરણથી આપણે કેમ મેળવી શકીએ. ચલો નેક્સ્ટ આજે નવા ટોપિકની વાત કરવી છે કે થોડું નવું જાણીએ ગુસા લસાની અંદર. તો કોઈ પણ 2 ધન સંખ્યા માટે મિત્રો યાદ રાખજો અહીંયા કેટલી સંખ્યા કીધી છે? માત્ર ને માત્ર 2 ધન સંખ્યા. 2 થી વધારે સંખ્યા માટે આ વસ્તુ લાગુ પડતી નથી. શું કહું છું હું? 2 થી વધારે સંખ્યા માટે લાગુ પડતી નથી. એટલે કોઈ પણ 2 ધન સંખ્યાઓ મારી પાસે ધારો કે A અને B છે તો આ બંનેનો ગુસા અને લસા મેળવો, એ 2 નો ગુણાકાર કરો. એટલે કે આ 2 સંખ્યાનો ગુસા મેળવો, એ 2 સંખ્યાનો લસા મેળવો, એ 2 નો ગુણાકાર કર્યો. એટલે કે ગુસા અને લસાનો ગુણાકાર કર્યો. એ ગુણાકારનો જવાબ કેટલો આવશે ખબર છે? મૂળ સંખ્યાના ગુણાકાર છે. એટલે મૂળ સંખ્યા એટલે કઈ? કે આપણે જે 2 સંખ્યાનો લસા અને ગુસા મેળવીએ છીએ એ. એટલે કોઈ પણ 2 ધન સંખ્યા છે એનો ગુસા મેળવો, એનો લસા મેળવો, એ બંનેના જવાબનો ગુણાકાર કરો તો એ ગુણાકાર મૂળ સંખ્યાના ગુણાકાર જેટલો થશે. ક્લિયર છે એટલું? જો ઉદાહરણ સ્વાધ્યાય દાખલા એટલે આપણને ખબર પડે કે સાહેબ શું કહેવા માંગે છે.
96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો અને તે પરથી એનો લસા મેળવો. ધ્યાન રાખજો, આપણે ગુસા શેનથી મેળવવાનો છે? અવિભાજ્ય અવયવની રીતથી. લસા શેનથી મેળવવાનો છે? તે પરથી એટલે ગુસા પરથી. અવિભાજ્ય અવયવીકરણથી આપણે લસા નથી મેળવવાનો. અવિભાજ્ય અવયવીકરણથી આપણે ફક્ત શું મેળવવાનો છે? ગુસા જ મેળવવાનો છે. તો લસા તે પરથી એટલે ગુસા પરથી લસા મેળવવાનો છે. તો કેમ મળશે ખબર છે? જુઓ, મને બે સંખ્યા તરીકે એક આપી છે, બીજી આપી છે. એનો ગુસા હું મેળવી નાખીશ. તો આ ગુસાનો જવાબ જો હું આના છેદમાં લઈ જાઉં તો મને લસા મળી જશે. બરાબર છે? એટલું ક્લિયર છે? તો આપણે એ પ્રમાણે દાખલાને આગળ વધારીએ તો જોઈએ શું છે. આ બધું ખરાબ લાગે છે, હરખું કરી નાખીએ તું ભાઈ જા. બરોબર, ચાલો 96 નો આપણે કરીએ હિસાબ, એટલે કે અવિભાજ્ય અવયવીકરણ. ચાલો, અને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 2 ચોક 8, 2 અઠ્ઠા 16. ભાગાકાર ન આવડે તો રફ કાર્યમાં કરી લેવાની છૂટી. બરોબર, કોઈ સાવી નહીં જોઈ જાય કે તું શું કરે, ભાગાકાર નથી આવડતા. બરોબર, શાંતિથી કરી લેવાનું. અત્યારે ખોટો જવાબ આવશે, આવડતું હશે છતાં પણ ધ્યાન રાખવું. બરાબર છે? ચાલો, આને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 24. આને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 12. આને 2 વડે ભાગો એટલે 6. આને 2 વડે ભાગો એટલે 3. અને 3 તો પોતે અવિભાજ્ય છે એટલે 3 એકા 3 થવાનું છે. ચલો, 404 ને અવિભાજ્ય અવયવ પાડીએ આપણે. તો 404 ને આપણે કેટલા વડે ભાગશું? 2 વડે, એટલે કેટલા આવશે? 101. ક્લિયર છે ને? હવે 101 કેવી સંખ્યા છે ખબર છે કોઈને? કોઈને ખબર છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે 101 કેવો આવશે? 101 એકા 101. ચાલો, બરાબર છે? ચાલો, આપણે શું મેળવવાનું છે? ગુસ્સા. તો ગુસ્સા કોનો? 96 અને 404 નો ગુસા મેળવવાનો છે. તો ગુસા મેળવવામાં શું કરવું પડે? તો કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણ આપણે લખ્યું છે નહીં તો લખો. બગડો કેટલી વાર છે? 1 2 3 4 5 વાર બગડો છે એટલે 2 ની 5 ઘાત, અને તગડો 1 વાર એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3. મને 96 નો શું મળશે? અવિભાજ્ય અવયવીકરણ મળશે. હવે 404 ને તમે 2 વડે ભાગો. 404 ને તમે 2 વડે ભાગશો એટલે તમને શું મળશે? 2 ગુણ્યા 101. એ શું હશે? આનું અવિભાજ્ય અવયવીકરણ હશે. ચલો, રેડી છે એટલું? ચાલો, ગુસ્સા એટલે કે 2 માં હરખું એવું. તો 2 માં હરખું એવું કોણ છે? તો કે ભાઈ બગડો એક જ છે, બીજો કોઈ હરખો છે નહીં. સમજાય છે હું શું કહું છું? એ બંનેમાં સરખું હોય એવું. તો કે ભાઈ 2 એટલે કે સામાન્ય અવયવ 2 અને એની નાની ઘાતમાં કોણ છે? 1. એટલે 2 ની 1 ઘાત 2. આપણને શું મળ્યો? ગુસ્સા મળ્યો. શું મળ્યો? ગુસ્સા કેટલો આવ્યો? 2. હવે મને ખબર છે, શું ખબર છે? ગુસ્સા a, b ગુણ્યા લસા ab બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા a બરાબર કેટલા છે? 96 અને b બરાબર કેટલા છે? 404. એટલે મને ખબર છે, એટલે કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? લખી નાખવું. હા, શું લખવાનું છે? કે ગુસ્સા 96 404 ગુણ્યા લસા 96 404 બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો આપણને બંને સંખ્યા તરીકે 404 અને 96 આપેલા છે. બરાબર છે? આ ગુસ્સા 96 404 મને કેટલો મળ્યો છે? જોવો તો ભાઈ 2 મળ્યો છે. તો અહીંયા લખી નાખું 2 ગુણ્યા લસા 96 404 ગુણ્યા લસા 96 404 બરાબર આ બંનેનો ગુણાકાર, એટલે કે 96 ગુણ્યા 404. ચલો, બરાબર છે? હવે મારે લસા મેળવવો છે તો બગડો ગુણાકારમાં છે, બરાબર નહીં પેલી બાદ જશે એટલે ભાગાકારમાં જશે. એનો મતલબ થયો શું? કે લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 ના છેદમાં 2. કેટલા આવ્યા? 2 આવ્યા ને? સરસ. 96 ભાગ્યા 2 કેટલા થાય? 48 ગુણ્યા 404. ચલો, 48 અને 404 નો ગુણાકાર કરીએ આપણે. તો 404 ગુણ્યા 48. ચાલો, 0 ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 બરાબર છે? 8 ચોક 32 અને 8 ચોક 32. ચલો કરીએ. 2 6 ને 3 9, 2 ને 1 3, 6 ને 3 9 અને 1 કેટલો આવ્યો? 19 3 92. શું આવ્યો? શું આવ્યો? આ ગુણાકાર એટલે કે બોલે તો અહીંયા લસા કોનો? 96 અને 404 નો. ચલો, ક્લિયર છે એટલું?
તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલું રાખીએ છીએ. સમયની મર્યાદાના કારણે આપણે આજે અટકવું પડે છે. વધુ જે પ્રશ્નો છે કે જે નવો ટોપિક છે કે કોઈ પણ બે ધન સંખ્યાનો લસા અને ગુસા મેળવ્યા પછી એનું જે કંઈ પણ ગુણાકાર કરીને આપણે જે કંઈ ટ્રીક કરવાની છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. વધુમાં આ જે આપણે ભણાવ્યું છે એની જે પીડીએફ છે એની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેની ઉપર તમને મળી જશે. વધુમાં વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે તો તમે એને જોઈન કરો, ફટાફટ જોઈન કરો, જેથી કરીને જે કાંઈ પણ વિડીયો અમારો અપલોડ થાય છે એ તમને તાત્કાલિક અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.